ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પર મને 100% શ્રદ્ધા છે. હું એવું માનતો જ નથી કે ઈવીએમ માં કોઈ પણ પ્રકારની છેડછાડ થઈ શકે. હવે એ અનુસંધાને હું તમને એવું કહીશ કે આપણા એક મહાન વૈજ્ઞાનિક હતા જેમને આપણા દેશના આઈટી અને કોમ્યુનિકેશનના વિકાસમાં ઘણો સિંહ ફાળો આપ્યો છે. એવા શ્રી સામ પિત્રોડા સાહેબ કે જેમણે એક બુક લખી હતી ડ્રીમિંગ બિગ માય જર્ની ટુ કનેક્ટ ઇન્ડિયા. એમાં પાન નંબર 297 પર એમને એવું લખ્યું છે કે એમને ઓછામાં ઓછી કોમ્યુનિકેશનમાં ને એમાં 100 થી વધારે પેટન્ટો મેળવેલી છે. હવે મોબાઈલ વોલેટની પેટન્ટ એમને 1997 માં કે 94 માં મેળવી હતી. એમાં જો જે અત્યારે આપણે વાપરીએ છીએ, હવે જો ઈવીએમ માં છેડછાડ થઈ શકતી હોય તો મારે આ બધી જ રાષ્ટ્રીય પાર્ટીઓને અને જે સ્પેસિફિક આક્ષેપ કરે છે એમને કહેવું છે કે તમે સામ પિત્રોડા સાહેબને ઇન્વિટેશન આપો અને એમને કહો કે આ ઈવીએમ ને છેડછાડ કરી બતાવે. જો એમનાથી થશે તો થશે, નહીં થાય તો નહીં થાય. અને આજે પણ પિત્રોડા સાહેબની કોમ્યુનિકેશનની કંપનીઓ ચાલે છે કે એમની પાસે ઘણા બધા ટેકનોક્રેટ્સ છે. એટલે સામ પિત્રોડા સાહેબ જ આનું સૌથી મોટું સોલ્યુશન છે. બધી જ પાર્ટીઓને આ મુદ્દાનું સોલ્યુશન લાવવામાં રસ નથી એટલે આવા ખોટા આક્ષેપો કરે છે.